वडोदरा की हरनी बोट दुर्घटना मामले आरोपियों के रिमांड लेकर लगातार पूछताछ कर दोषियों पर कार्यवाही की कोशिश जारी है। गुजरात की वडोदरा में घटी हरनी लेक जोन दुर्घटना मामले आरोपियों को आज कोर्ट में पेश किया गया, जहां नीलेश जैन के 6 दिनों के रिमांड मंजूर हुए हैं, जबकि तेजल दोषी, नेहा दोषी और जतिन दोषी के 3 दिनों के रिमांड मंजूर किए गए हैं। इस दौरान इन आरोपियों से पूछताछ कर लेक जोन में उनकी हिस्सेदारी और भूमिका पर पूछताछ की जाएगी। વડોદરાની અંદર 18/1/2024 રોજ જે હરણી વિસ્તારમાં આવેલ તળાવની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જે અપમૃત્યુ થયા છે એ ગુનાના કામે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે અન્ય 4 આરોપીઓને પોલીસે અટક કરી, જેમાંથી નિલેશ જૈન અને જતીન દોશી, તેજલબેન અને નેહાબેન આ ચારેય જણને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા અને જે 2 મહિલા આરોપી છે એને 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી અને નિલેશ જૈન અને જતીનની સામે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી। નિલેશ જૈન એ વ્યક્તિ છે કે જેણે કોટિયા પ્રોજેક્ટની પાસેથી આખો પ્રોજેક્ટ પોતે લઈ લીધેલો હતો અને ભાગીદારી પેઢી બનાવેલી હતી અને ત્યાં આગળ બોટિંગ અને જે પ્રોજેક્ટ ચાલતો એને મુખ્ય સૂત્રધાર તરીકે આ પ્રોજેક્ટ ચલાવતો હતો। એનું આ ગુનાના કામે જે ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી છે તે અને એની પાસેથી જે બધી વિગતો મેળવવાની છે, કરારો છે, દસ્તાવેજી પુરાવા છે, બેંકના એકાઉન્ટિંગ છે, કોણ લોકો આમાં ઇન્વોલ્વ છે, બીજા અન્ય કોણ સભ્યો એને બહારથી મદદ કરે છે, કયા ઈસમો મદદ કરે છે, પોતે નાસ્તો ભાગતો ફરતો હતો, એ તમામ હકીકતોને ધ્યાને રાખીને નામદાર કોર્ટે 5 તારીખ બપોરે 3:30 વાગ્યા સુધીના 7 દિવસના રિમાન્ડ નિલેશ જૈનને આપેલા છે અને જતીન અને તેજલ અને નેહાબેનને 2 તારીખે બપોરે 3:30 વાગ્યા સુધીના 4 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે।